શું લોકો પાસે તમે તમારા મનનું ધાર્યું કામ કરાવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ વિડીયો પૂરેપૂરો નિહાળજો, સેવ કરીને રાખજો, કેમ કે આ માહિતી તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. સાયકોલોજીની ભાષામાં એક શબ્દ છે ઇનડાયરેક્ટ સજેશન. ઇનડાયરેક્ટ સજેશન આપવાથી તમે ઘણી વખત મનનું ધાર્યું કરાવવામાં સફળ થઈ શકો છો. ઇનડાયરેક્ટ સજેશન એટલે શું? જ્યારે તમે કોઈ કસ્ટમર સાથે ચર્ચા કરી રહ્યા હોય તમારી પ્રોડક્ટ બાબતની, અથવા તો તમે કોઈ મીટિંગની અંદર તમે લોકો સાથે કંઈક તમારા વિચારો રજૂ કરી રહ્યા હોય, અને જ્યારે વાત નિર્ણાયક તબક્કામાં આવે અને તમે એમ કહો કે તમે મારા વિચારો સાથે સહમત છો ને, એટલે જ્યારે તમે એમ કહો કે તમે મારા વિચારો સાથે સહમત છો ને, ત્યારે તમારું માથું 2 વખત કે 3 વખત હકારમાં હા પાડતા હોય તે રીતે હલાવવાનું. આને ઇનડાયરેક્ટ સજેશન કહી શકાય. એટલે કે તમે વાત તો તમે કોન્શિયસ લેવલ ઉપર કરી રહ્યા છો, પણ જે તમે એને જે પ્રકારનું સજેશન આપો છો હા પાડી, એ ઇનડાયરેક્ટ રીતે એના સબકોન્શિયસ માઇન્ડમાં જશે અને બહુ સંભાવના વધી જશે કે એ વ્યક્તિ તમારી વાત સાથે આસાનીથી એગ્રી થઈ જશે. એટલે આ ઘણા પ્રકારના ઇનડાયરેક્ટ સજેશન આ પ્રકારે તમે બોડી લેંગ્વેજનો ઉપયોગ કરી અને આપી શકો છો. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે વારંવાર આ પ્રકારે ન કરવું, કેમ કે એ વસ્તુ નેચરલ હોવી જોઈએ અને દરેક વખતે આમાં ફાયદો થાય એવી કોઈ ગેરંટી નથી હોતી. પણ જો તમે આ વસ્તુની પ્રેક્ટિસ કરશો તો તમે ઘણું બધું આમાંથી ઇનડાયરેક્ટ સજેશનનો ઉપયોગ કરી અને તમે લોકો પાસે તમે તમારું કામ કરાવી શકશો.